નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બાબતે સૌથી મોટા સમાચાર આવ્યા છે। એ એક નવો ઘટાડો છે। વિદ્યાર્થી મિત્રો, જે છે એક કહેવાય કે એમની જે આશા છે એ આશાની કિરણમાં વધારો થયો છે। તો ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોમાં હતાશા છે। તો ત્યાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ અનેક સારા સમાચાર પણ ગણી રહ્યા છે। તો શું આવ્યા છે સમાચાર, તો તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। તો તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને વિડીયોની ડિસ્ક્રિપ્શનની બાયોમાં અમારી વોટ્સઅપ અને ટેલિગ્રામ લિંક છે, જે તમે જોઈન કરી શકો છો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ મોટા સમાચાર છે। જે પણ લોકો ઘણી બધી રીતે તૈયારી કરે છે, ઘણા બધા રીતના જે છે એ ક્લાસીસ જાય છે, કોઈ પણ રીતે જે છે કોન્સ્ટેબલ અથવા તો PSIની પરીક્ષાની સાથે જોડાયેલા છે, જેમનું સપનું છે હા કે ખરું, તેમની માટે આજે જે છે એ મોટા સમાચાર છે। તો વિદ્યાર્થી મિત્રો, ઉમેદવારોમાં હતાશા વચ્ચે એક આશાનું કિરણ કે જે અગાઉ કહી ચૂક્યો તે પહેલાં જે પણ લોકો કોન્સ્ટેબલની તૈયારી કરે છે, લોકરક્ષક કેડર વર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તારીખ 15/6/2025 સંભવિત ટેન્ટેટિવના રોજ યોજવામાં આવનાર છે। વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ પર જોઈ લેવી। વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા લોકો ઘણી રીતે તારીખો કે યાદ અપાવે 4/5 છે, 27/4 છે, 4/5નું તો લગભગ કન્ફર્મ છે એવું હતું, પણ હવે ભરતી બોર્ડની નવી અપડેટ આવી ચૂકી છે। હવે 15/6 કરી રહ્યા છે, રાઈટ। તો આ એક હતું, બાકી 27/4ની પણ અપડેટ હતી, જેવી રીતે ગઈ કાલે હસમુખ પટેલ સરે જે ટ્વીટ કરી ચૂક્યા હતા। તો 27 તારીખે તો આવવાની નહોતી, એક તારીખ આવતી હતી 4/5, એ 4/5 પણ નથી, હવે આવે છે 15/6, તો એ પણ ટેન્ટેટિવ છે। વિદ્યાર્થી મિત્રો, ટેન્ટેટિવ એટલે કે ભરતી બોર્ડ પરથી એક નવી માહિતી આવે છે, તો 15/6ની આગળ 7 દિવસ અને પાછળ 7 દિવસ ગણીને ચાલવાનું છે। તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ મિત્રો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।